આજે આપણે એક લાઈફ ઇન્સ્યોરન્સ વિશેનો રૂલ્સ ડિસ્કસ કરીશું. લાઈફ ઇન્સ્યોરન્સ લેવો બી એક મહત્વપૂર્ણ વસ્તુ છે. ઇમરજન્સી ફંડ તમે બનાવો એ જ રીતે એક લાઈફ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, જેથી કરીને ક્યારેક અનફોર્ચ્યુનેટ કોઈ સિચ્યુએશન ઊભી થાય અને જે ફર્સ્ટ હોલ્ડર બ્રેડ વિનર હોય, જેના પર આખું ઘર નભી રહ્યું છે, એની ડેથ થાય અનફોર્ચ્યુનેટલી, એમના ફેમિલી મેમ્બર્સ એ બધાને સફર ના કરવું પડે. તો તમારો લાઈફ ઇન્સ્યોરન્સ કેટલાનો હોવો જોઈએ કે કેટલું સમ અશ્યોર હોવું જોઈએ, તેનો બહુ જ સિમ્પલ રૂલ છે કે તમે તમારી જેટલી વાર્ષિક આવક છે એના 10 ગણાનો તમારો લાઈફ ઇન્સ્યોરન્સ કવર હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, વાર્ષિક મારી 50 લાખની આવક છે તો મારો સમ અશ્યોર, મારો ઇન્સ્યોરન્સ 5 કરોડનો હોવો જોઈએ, જેથી કરીને અનફોર્ચ્યુનેટ ક્યારેક કંઈક મને થઈ ગયું તો આ 5 કરોડ રૂપિયા મારા નોમિનીને મળે અને મારું નોમિની, મારું ફેમિલી આ 5 કરોડ રૂપિયાને સારી જગ્યાએ રોકાણ કરી અને એમનો ખર્ચા નીકાળી શકે, એ એમની લાઈફસ્ટાઈલ મેન્ટેન કરી શકે. તમે વિચારો કે જો મારી પાસે આ લાઈફ ઇન્સ્યોરન્સ ના હોય તો શું, અનફોર્ચ્યુનેટ મને કંઈ થઈ ગયું તો મારા ફેમિલી પર બહુ મોટો બોજો આવીને ઊભો રહે. તમારા ફેમિલીને બોજો ના બનાવવો હોય તો એક તમારો લાઈફ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, જેથી કરીને તમારા જે પાછળનું ફેમિલી છે, જે ફેમિલી મેમ્બર્સ છે, એ લોકોને બીજી કોઈ ફાઇનાન્શિયલી કોઈ પ્રોબ્લેમ ઊભો ના થાય અને એ લોકો સરસ રીતે એમની લાઈફસ્ટાઈલ મેન્ટેન કરી શકે. અને આવી જ રીતે અલગ અલગ ફાઇનાન્શિયલ એજ્યુકેશનલ વિડીયોઝ જોવા માટે આજે જ અમારા અકાઉન્ટને ફોલો કરો. થેન્ક યુ.